સમય એવો હતો જ્યારે આકાશમાં દેવતાઓનું તેજ ધૂંધળું પડી રહ્યું હતું અને ધરતી પર અસુરોના અહંકારની છાયા છવાઈ હતી. આ અંધકારનું મુખ્ય કારણ હતો અસુરરાજ હિરણ્યકશિપુ, શક્તિ, તપ અને અહંકારનું જીવતું સ્વરૂપ. હિરણ્યકશિપુએ કઠોર તપસ્યા કરીને બ્રહ્મદેવ પાસેથી એવો વરદાન મેળવ્યો કે તે ન તો દિવસે મરી શકે, ન તો રાત્રે, ન ઘર અંદર, ન બહાર, ન મનુષ્યના હાથે, ન પશુના, ન શસ્ત્રથી, ન અશસ્ત્રથી. આ વરદાન સાથે તેના અહંકારને પણ પાંખો મળી. તેણે સ્વયંને ભગવાન માન્યો અને આજ્ઞા આપી, માત્ર મારી પૂજા થશે. પરંતુ એ જ મહેલમાં એક નિર્મળ દીવો પ્રજ્વલિત હતો. એ હતો તેનો પોતાનો પુત્ર પ્રહલાદ. ભક્તિનો દીવો. પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. જ્યારે આખું રાજ્ય હિરણ્યકશિપુના નામે નમતું, ત્યારે પ્રહલાદના હોઠ પર એક જ નામ ગુંજતું, નારાયણ. ગુરુકુલમાં શિક્ષકો જ્યારે પૂછતા, સર્વશ્રેષ્ઠ શક્તિ કોણ, ત્યારે બધા બાળકો ડરથી હિરણ્યકશિપુનું નામ લેતા, પરંતુ પ્રહલાદ શાંતિથી કહેતો, ભગવાન વિષ્ણુ. આ શબ્દો હિરણ્ય ઊંચા પર્વત પરથી ફેંકાવ્યો, ઝેરી સાપો વચ્ચે મુકાવ્યો, સળગતા તેલમાં નાખ્યો, પરંતુ દરેક વખતે અદૃશ્ય શક્તિ પ્રહલાદને બચાવતી રહી. પછી હિરણ્યકશિપુની બહેન હોળિકા પાસે આગથી ન બળવાની વિશેષ શક્તિ હતી. શહેરના મધ્યમાં વિશાળ ચિતા તૈયાર થઈ. લોકોએ જોયું, હોળિકા પોતાની ગોદમાં પ્રહલાદને લઈને આગમાં બેસી ગઈ. હિરણ્યકશિપુને લાગ્યું, આજ અહંકારની જીત છે. અગ્નિમાં ચમત્કાર થયો. આગ ધધકી ઉઠી. લાકડા ચટાકા ભરે સળગી રહ્યા. લોકો આંખો બંધ કરી ઊભા રહ્યા. પરંતુ થોડી જ ક્ષણોમાં દૃશ્ય બદલાયું. હોળિકા ચીસો પાડવા લાગી. તેનું વરદાન અહંકારથી અપમાનિત થયું હતું. આગની લપટોમાં તે ભસ્મ થઈ ગઈ. અને એ જ અગ્નિ વચ્ચે પ્રહલાદ નિર્વિકાર, શાંત, ભગવાનના નામમાં લીન, સુરક્ષિત બહાર આવ્યો. આ ક્ષણથી અગ્નિ માત્ર વિનાશનું નહીં, પણ અહંકારના દહનનું પ્રતીક બની. હોળિકાના મૃત્યુથી હિરણ્યકશિપુ ગુસ્સામાં બોલ્યો કે, જો તારો ભગવાન સર્વત્ર છે, તો શું એ આ સ્તંભમાં પણ છે? એણે સ્તંભ પર પ્રહાર કર્યો. અને એ જ ક્ષણે ન દિવસ, ન રાત, ન અંદર, ન બહાર, સ્તંભ ફાટ્યો. ભગવાન વિષ્ણુ નરસિંહ અવતારમાં પ્રગટ થયા. તેમણે હિરણ્યકશિપુને પોતાની જ ગોદમાં રાખીને પોતાના નખોથી સંહાર કર્યો. વરદાનની દરેક શરત પૂર્ણ થઈ. તો મિત્રો, હોળીનો સાચો અર્થ એ છે કે પ્રહલાદની ભક્તિ જીતી, અહંકાર હાર્યો. આ દિવસથી લોકો હોળિકા દહન કરે છે, અર્થાત અહંકાર, દ્વેષ અને અંધકારનું દહન. બીજા દિવસે રંગો ઉડ્યા, કારણ કે ભક્તિ અને સત્યની જીતનો ઉત્સવ હતો. તો મિત્રો, હોળી એ યાદ અપાવે છે કે હોળી માત્ર રંગોનો તહેવાર નથી. અહંકાર કેટલો પણ મોટો કેમ ન હોય, ભક્તિ સામે હંમેશા નાનો પડે છે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી હરિ.